મેથ્સ રીઝનિંગમાં જે લસા અને ગુસા આધારિત ક્વેશ્ચન છે એમાં એક નવી ટ્રીકનો આપણે એક ક્વેશ્ચન જોવાના છીએ. તો સૌથી પહેલા જોઈ લઈએ કે બે સંખ્યાઓનું ગુણનફળ છે 84. જો આ બે સંખ્યાઓનો ગુસા 2 હોય તો લસા શોધો. બરાબર. આ શોધવાની એક શોર્ટકટ ટ્રીક છે. એક સરસ મજાનું નાનું એક સમીકરણ છે. એના દ્વારા આપણે એક સૂત્ર છે એના દ્વારા આપણે એક સરળતાથી આ સંખ્યાનો આપણે લસા શોધી શકીએ. બરાબર. તો સૌથી પહેલા શું છે કે બે સંખ્યાનો ગુસા ગુણ્યા લસા બરાબર બે સંખ્યાનો ગુણાકાર. બરાબર. બે સંખ્યાનો ગુણાકાર. આટલું સરસ મજાનું સૂત્ર છે. બરાબર. હવે આનો ઉપયોગ કરીને આપણે ગણવાનું છે. હવે બે સંખ્યાનો ગુસા કેટલો છે તો ગુસા કેટલો છે તો કે 2. લસા આપણે શું કરવાનું છે શોધવાનો છે. બરાબર. તો આપણે લસા એમને મૂકી દીધો. બરાબર. બે સંખ્યાનો ગુણાકાર આપણને કેટલો આપેલો છે ભાઈ? બે સંખ્યાનો ગુણાકાર આપણને ગુણનફળ એટલે કે ગુણાકાર 84 આપેલો છે. બરાબર. હવે શું કરશું? લસાને આપણે કરતા બનાવી દઈએ. ધારો કે લસાને આપણે આ બાજુ કરતા બનાવીએ તો આ બે અહીંયા ગુણાકારમાં છે તો આ બાજુ જશે એટલે ભાગાકારમાં આવશે. બરાબર. તો આપણો જવાબ કેટલો આવશે એટલે કે 42 જવાબ આવશે. બરાબર. 84 ભાગ્યા 2 એટલે કે 42. બરાબર. તો 42 છે આપણો સાચો જવાબ છે. બરાબર. હવે છે આપણે તમારા માટે અહીંયા જે બે સંખ્યાઓ છે સંખ્યા આપણે ચેન્જ કરીએ છીએ અને તમારા માટે એક નવો ક્વેશ્ચન આપીએ છીએ કે એ તમારે ગણી અને કોમેન્ટમાં જવાબ આપવાનો છે. ધારો કે આપણે ગુણનફળની જગ્યાએ આપણે લઈ લઈએ 88. બરાબર. અને ગુસા લઈ લઈએ 4. બરાબર. આ એક આખો નવો ક્વેશ્ચન થઈ ગયો. તમારે આ સૂત્રની મદદથી આ ક્વેશ્ચન ગણીને તમારે જવાબ કોમેન્ટમાં આપવાનો છે. બરાબર.